હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ આશા સિસ્ટર ફ્રોમ એડવાન્સ હોસ્પિટલ. તો આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છે જીતુબેનનું, જેમની 4 મહિના પહેલા સર્જરી કરાવી હતી એસટીઓ પ્લસ. તો આજે આપણે જાણીશું કે એમને કેવું છે અને પહેલા કેવું હતું. તો જીતુબેન બોલો કે તમને પહેલા કેવું હતું સર્જરી પહેલા? સર્જરી પહેલા બેન મને કામ કરવામાં, સીડીઓ ચડવામાં, પોતું કરવામાં, ઊભા રહેવામાં, રાત્રે ઊંઘવામાં બહુ જ તકલીફ પડતી હતી. મને ઊંઘું તો આખી રાત પગ દુખતો હતો, એટલી તકલીફ પડતી હતી. ઓકે, અને હવે સર્જરી પછી તમને કેવું છે? સર્જરી પછી હું સીડીઓ ચડી શકું છું, ઊભી રહી શકું છું, પોતું કરી શકું છું, ઊંઘી શકું છું આરામથી. મને કશું જ થતું નથી 4 મહિનામાં. ઓકે, મતલબ તમને પહેલા સર્જરી પહેલા કરતા અત્યારે સારું છે? બહુ જ સરસ, એકદમ. ઓકે, કોઈ તકલીફ જેવું કશું જ છે નહીં મને. પેઇન ને બધું કશું જ નથી થતું. રાત્રે આરામથી ઊંઘી શકું છું, આખો દિવસ હું મારું કામ કરી શકું છું. ઓકે, અને 4 મહિનામાં તમે 4 મંથ અહીંયા ફોલોઅપમાં આવો છો તો એક્સપિરિયન્સ કેવો છે અહીંયા? એક્સપિરિયન્સ એકદમ સરસ. આ હોસ્પિટલ એટલી સરસ છે ને કે તમે આમ આરામથી આવી શકો, જઈ શકો. બધો જ આખો સ્ટાફ ડોક્ટર સાથે સરસ, એકદમ બહુ મસ્ત છે. ઓકે, તો થેન્ક યુ.